वामे यस्य स्थिता राधा श्रीश्य यस्यास्ति वक्षसि वृंदावनम विहारम तम श्री कृष्णम हृदि चिंतये। इष्टदेव स्वामीनारायण भगवान परम पूज्य आचार्य महाराज श्रीना षष्ठी पूर्ति महोत्सव प्रसंगे उपस्थित पूज्य आचार्य महाराज श्री, पूज्य लालजी महाराज श्री, त्रणेय मुख्य मंदिरना चेरमेन श्रीओ, कोठारी श्रीओ, संतो और दरेक वाला हरिभक्तों सौने जय स्वामीनारायण। स्वामीनारायण भगवाने આપણને જે એક વૈદિક દિવ્ય પરંપરા આપી છે, જે આજે પણ આપણે એ દિવ્યતાનો સૌ લાભ લઈ રહ્યા છીએ. સંપ્રદાય એ કોઈ વાડો નથી, સંપ્રદાય એ કોઈ વિટંદાવાદ નથી, સંપ્રદાય એક પરંપરા છે. સંપ્રદાયો ગુરુક્રમ એટલે સંપ્રદાય એટલે જ્ઞાન પરંપરા, મંત્ર પરંપરા જે આપણી પાસે શ્રી લક્ષ્મીજી દ્વારા સ્થાપિત શ્રી સંપ્રદાય આજ દિવસ સુધી અક્ષુણ્ણ સ્વામિનારાયણ ભગવાને આપેલી પરંપરા, એનું નિર્વહન આચાર્ય મારા શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ કરી રહ્યા છે. સ્વાચાર્યમ તદ ગુરુમ ચાપ્યથ મુનિ વિનુતમ સ્વામિનારાયણમ શ્રી રામાનંદમ યતીન્દ્રમ ગુરુમથ ચ મહાપૂર્ણકમ યામુનેયમ શ્રીરામમ પદ્મનેત્રમ ગુરુકુલમહિતમ નાથમાદ્યમ શઠારીમ વિશ્વક્સેનમ શ્રીયમ ચ શ્રિતદુરિતહરમ નૌમિ નારાયણમ ત્વમ. જે એક પરંપરાનો મંત્ર છે, એક વૈદિક પરંપરાની જે સ્થાપના છે, લક્ષ્મીજીએ વિશ્વક્સેન મહારાજને એ જ્ઞાન પરંપરા આપી અને એમાં એ પરંપરામાં ષટકોપ મુનિ, પૂર્ણાચાર્ય, નાથ મુનિ અને આ બધા જ મહા ઋષિ મુનિઓ પાસેથી પાસ થતા રામાનુજાચાર્ય પાસે એ પરંપરા આવી અને રામાનુજાચાર્ય શ્રીએ એ મંત્ર પરંપરા રામાનંદ સ્વામીને આપી. રામાનંદ સ્વામીએ એ મંત્ર પરંપરા ધર્મદેવને આપી. ધર્મદેવે એ મંત્ર પરંપરા ઘનશ્યામ મહારાજને આપી અને ઘનશ્યામ મહારાજે એ પરંપરાનું વહન કરવા માટે બે પીઠની સ્થાપના કરી, બે પદની સ્થાપના કરી. ઉત્તર વિભાગ શ્રી નરનારાયણ દેવ અને દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ. અને એ લક્ષ્મીનારાયણ દેવના આદિ આચાર્ય તરીકે રઘુવીરજી મહારાજ, અને રઘુવીરજી મહારાજે એ મંત્ર પરંપરાને આપતા આજે આપણી એ લક્ષ્મીનારાયણ દેવ દક્ષિણ વિભાગની પીઠ ઉપર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 સનાતન આચાર્ય મારા શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ બિરાજમાન છે. એટલે વિચાર કરો કે આપણે સૌ લક્ષ્મી દ્વારા સ્થાપિત શ્રી સંપ્રદાયના આશ્રિત તરીકે ઉદ્ધવીય સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત છીએ. એટલે આપણું મૂળ વેદ સાથે જોડાયેલું છે અને આપણી એ મંત્રપીઠ ઉપર ગુરુ સ્થાને આચાર્ય મહારાજ બિરાજમાન છે. અને આચાર્ય મહારાજ એટલે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનનું અપર સ્વરૂપ છે. આજે સ્વામિનારાયણ ભગવાનનો 60મો જન્મ દિવસ. આપણે સ્વામિનારાયણ ભગવાનની હાજરીમાં, એમની પ્રત્યક્ષ હાજરીમાં આ મહોત્સવ નથી કરી શક્યા, પણ રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી આજે આપણને અવસર મળ્યો કે સ્વામિનારાયણ ભગવાનના પદ ઉપર બિરાજમાન આચાર્ય મારા શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનો 60મો જન્મોત્સવ ઉજવવાનો આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું. આજના દિવસે દેવોના ચરણોમાં પ્રાર્થના છે કે આપણા આચાર્ય મહારાજશ્રીનું જીવન દીર્ઘાયુષ બને, એ સ્વસ્થ રહે અને સાથે સાથે એટલો ને એટલો પ્રેમ, વધારેમાં વધારે પ્રેમ આપણા સત્સંગમાં સંતો, હરિભક્તો બધાને મળતો રહે એવી ભગવાનના ચરણોમાં કામના કરીએ છીએ. મહારાજશ્રી ગાદીએ બેઠા તે આજ દિવસ સુધી એક દિવસ પણ એવો નથી ગયો એમના જીવનમાં કે એ ખાલી બેઠા હોય. કોઈને કોઈ સત્સંગના કામમાં, ગામડાઓમાં અને દેવ કાર્યના માટે એમણે કમર કસી છે. એ પોતે એવું સમજે છે કે આ ગાદી ઉપર તો એ બેસી શકે જે સ્વામિનારાયણ ભગવાનના કુળમાં જન્મ લીધો હોય, અને આ ગાદી ઉપર એ બેસી શકે જેની ઉપર સ્વામિનારાયણ ભગવાનની કૃપા હોય. તો એ મહારાજશ્રી સમજે છે અને એટલે એમના જીવનમાં એક એવી લાગણી છે કે જેટલું બને એટલું કામ કરી લઈએ, જેટલું બને એટલો સત્સંગમાં મહારાજનો રાજીપો લઈ લઈએ. અને એવી ને એવી મહેનત, એવી ને એવી કઠોર પરિશ્રમ આજે ગાદીવાળાશ્રી પણ કરી રહ્યા છે. તમે વિચાર કરો,
આપ સૌને ખબર છે, બધા ગ્રહસ્થોને ખબર હોય કે ઘરમાં બે ભાઈઓ હોય અને બે ભાઈઓના પત્ની હોય અને સાથે રહેવું એ ઘણીવાર મુશ્કેલ થાય. પણ આપણા ગાદીવાળા શ્રીએ 1500 જેટલા સાંખ્યોગી બહેનોને એક મંડપ નીચે બેસાડી અને ધર્મોપદેશ આપે અને આ સંપ્રદાયમાં બહુ મોટું વિકાસનું કાર્ય એ પણ કરી રહ્યા છે. એટલે આપણે જેટલો આચાર્ય મહારાજ અને ધર્મકુળનો આભાર માનીએ એટલો ઓછો છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે આચાર્ય મહારાજ છે એ જીવેમ શરદ શતમ, શૃણુયામ શરદ શતમ, પ્રબ્રવામ શરદ શતમ, ભૂયશ્ચ શરદ શતાત. અસ્તુ. જય સ્વામિનારાયણ.